મિત્રો જો સગડી લાઈન ચાલુ કરી દીધી છે અને બાજુ અમારા બાબરી ચા ઉકળો બેસી ગયો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજા વ્લોગની અંદર. આમાં વાગ્યા છે લગભગ 3 કે 4 વાગવા આવ્યા છે. હા 3 વાગી ગયા, 3:10 થી અને અમે જઈ રહ્યા છે અમદાવાદ. તો મહેસાણા ટોલ નાકે પહોંચ્યા છે, ચા પીવા ઉપાડ્યા છે, ચા પી લઈએ પછી મળીએ. કહેવતમાં સાચું કીધું હોય કે દહકો કોક દાડો કોકનો આવશે. હાલ દહકો આવ્યો છે, હાલ ગેસના બાટલા બંધ થઈ ગયા છે, ઇલેક્ટ્રિક સગડીનો દહકો આવ્યો મિત્રો. અમે લગભગ અમદાવાદમાં 4 વાગ્યાના પર છે અને હજુ સુધી ઇલેક્ટ્રિક સગડીનું ઠેકાણું નહીં પડ્યું. એમાં એક સગડી નેટ ઠેકાણું પડ્યું હોય અને એક સગડી ઓલે હજી રકઝક ચાલુ હોય. અડધો કલાકથી હજી મેળ નહીં પડ્યો. તો ફેક્ટરીમાં આવ્યા પાછળ મારવાડી સોંગ વાગ્યા લગભગ, કેમ કે અમે આ જીઆઈડીસીમાં મિત્રો ખરેખર મિત્રો અમે 4 વાગ્યાના હોય અમદાવાદની અંદર ફરરા છે. લગભગ 14 થી 15 દુકાન ફર્યા તો ઇલેક્ટ્રિક સગડી નહીં, પછી પેલો કોલસાવાળી ભઠ્ઠી આવે ને એ નહીં. અમારે હરિભા પાર્લર માટે અમે વસ્તુ લેવા માટે આવ્યા હા, તોય નહીં મળતું મિત્રો. કોઈ જમાનો આવ્યો છે, ખતરનાક જમાનો આવ્યો, કોઈ જગ્યાએ કશું મળતું નહીં. અને જો હજુ એ રકઝક ચાલુ હોય. અનિલને અમારે એક સગડી લેવાની. શું થયું ભાઈ? પડ્યું? કલાક ઉભા રહેવાનું કે ઉભા રહે, કલાક ઉભા રહે પણ સગડી લીધા એ નહીં, દહકો કેવો આવે? હાલ 5500 એની સગડીની કિંમત હાલ 7,500-8,000 કી બરોબર. મેં કીધું ભાઈ તને 5500 6,000 આલી દઈશું, એ સગડો મને આલી દેજો. તો મિત્રો ખરેખર 5500 રૂપિયામાં અમે સોદો મારીને પાછા બજારમાં આવ્યા લેવા. આટલા સોદો તમે બજારમાં માર્યો અને એની સગડી બીજી અનિલને લેવાની જ હતી પણ તેઓ આગળ હાજર નથી. તેઓ આગળ બીજી સગડી લીધી ને જે કોલસાવાળી, ઓહો હવે એક જગ્યાએ આ ભાઈ બાબુ એના એથી જ બીજો વેપારી લઈ ગયેલો, એ અમને 2500 એટલે બહુ વાર રાખવું મિત્રો. છેતરાવું નહીં અત્યારે છે ને. જો ગેસના બાટલા કે નહીં મળે એમ કરીને ઘણા બધા વેપારીઓ છેતરતા હોય, પણ મિત્રો છેતરાવું નહીં. હંમેશા 4 થી 5 દુકાને ભાવ પૂછ્યા. અમે મિત્રો લગભગ 14-15 દુકાનો ફર્યા છે, એવું નહીં ફર્યા. બધી દુકાને અલગ અલગ ભાવ આવ્યા છે. જેમ કે આ કહેવતમાં નહીં કીધું મેં પહેલાં જ વાત કરીને કે દહકો તો ઇલેક્ટ્રિક સગડી બને. આમાં મિત્રો કોઈ આવતું નહીં, એક મામૂલી કોયલ આવે છે. જો કોયલે બતાવું, જો આ રે કોયલ જો તૈયાર સગડી આ રે कर्नाटक है राजकमल में બીજી તૈયાર થાય છે. તો મિત્રો મહેસાણા પોકું થઈ રહ્યા છે, પણ રસ્તામાં જમવા માટે બાર્યા 10 વાગ્યા. મગનલાલ પાકડી શાકવાળા તો અમે ચાણા જમવાનું ને મોટા ભાગે આટલો જ જમીએ. તો આટલો જમી લઈએ પછી જમીને જઈએ ઘેર, મળીએ પછી. જો આ બાજુ આપણે મસાલા પાપડ મંગાવી દીધા છે. આ બાજુ કનુજી, આ બાજુ અનિલ. મોજ આવી ગઈ ને અમદાવાદ? તો મિત્રો અમદાવાદ એટલું ફર્યા હા કે વાત છોડો. સગડી હેરાન કરી દીધા. ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા, જમવાની મજા આવી ગઈ. જો ખાધા પછી આ હોટલમાંથી કચુકા લેવાના જ લે. કચુકો લે ખાસા બધા લેવાના, બા ઓછા તો નહીં જ લેવાના. કચુકા સારા લાગ્યું હો મિત્રો. હા બીજું પડ્યું ખાઈ જવાનું પેલો કોણ આવતો બોલે તો ખવાય. કચુકા લોહી પાતળું થાય ને. આપણે ડૉક્ટર નહીં લેબોરેટરી કરીએ નહીં, પણ થોડુંક પોષક તત્વ આવતું રહેવું એટલે કદાચ લોહી જાડું થઈ ગયું, પાતળું થઈ જાય. અનિલજી તો જાય લ્યા ખેડો ઘેર એટલે રહ્યા. મળીએ સીધા પાટણ જઈને પાર્લર જઈ અને જવાનું કમલીવાળા. ચેલેન્જ વિડીયો છે અત્યારે. ઘણું અસર ચેવી છે, ગેસના બાટલા નહીં મળતા તે. તમે શું કરશો તા? મો લબો છે ને કે મને થાક લાગે. ના ગેસ થઈ રહે એટલે શું કરશો? ચૂલા લાકડ છે
લાકડો તો લઈ આવીશું ગમે તો હગાવાલાથી. એવું એમ. તો મિત્રો અત્યારે એવું થયું હોય, પહેલાં આવી નોટબંધી, પછી આવ્યો કોરોના અને હવે આવ્યો ગેસનો બાટલો. એટલે હેરાનગતિ અને બીજું કે જે કિસ્મતે લખેલું હોય ને તો થયા વગર રહે જ નહીં. વળી પાછો જતો રહેલો જમાનો થોડોક પાછો આવી જાય. પહેલાં ચૂલા ઉપર જ બધું બનતું. ચલો હળો ગામડામાં તો અમે આજ અમદાવાદ ગયા ને મિત્રો, તો ખરેખર અમે જે સગડી લાયા ને એ સગડીનો ભાવ જો કે અમે લાયા એના કરતાં ઓછો છે, પણ હવે અત્યારે શું હતું મજબૂરી હતી. બાકી અત્યારે મિત્રો તમે વાત છોડો, મેં આગળ પણ તમને કીધું કે એકલો લૂંટવાનો જ ધંધો હો. અમારા રોમાપીર માટે બધું લાવી દીધું. હા, આ જો અમારા કનુભાઈને રામદેવ પીરનો પાઠ અમે જ્યાં હતા બીજી વસ્તુ લેવા માટે, પણ જે કનુભાઈને બુનો ને ફઈઓ ને બધા આબા નહીં પાઠમાં, રમાપીર ના પાઠમાં આવવા માટે કનુભાઈ કહી ના ક્યાં કરતા કોક લાવીએ આજ અમદાવાદ જાય ને તે અમને મેળ પડી ગયો. શું લાયા બતાવું છું. આગળ પગલો લ્યા પછી દેખા બોક્સ લાયા હે. શું હાર્યું? ચાની કેટલી ચાની કેટલી એટલે કનુભાઈ એવું વિચારીને લાયક રોજ સવારમાં સૂડ્યો કે ફઈયો ચા પીશી ને એટલી વખત કનુજીને યાદ કરશી કે આ મને કનુજીએ કેટલી આલેલી. વર્ષે અલગ અલગ આવો. હા, એટલે બેનો યાદ રાખે એમ ભૂલી ના જાય. એટલે મિત્રો કોઈ દાડો કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવો નહીં, નકર ઉપરવાળા ભગવાન જોઈ જ રહ્યા છે. આ તો થોડુંક બળહન થોડુંક જોયું એટલે કીધા વગર તો રહી શકતા નહીં. પછી જે થાવું થાય ને જેને ખોટું લાગવું લાગે. બાકી રિયાલિટી વસ્તુ એ રિયાલિટી મિત્રો. કોઈ દાડો કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવે. અત્યારે બધા કોઈની મજબૂરીનો ફાયદો જ ઉઠાઈ રહે, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાઈ રહે. ચમકા અમે ખુદ હું જાતે હેરાન થયો ને એટલે કહી શકું. બાકી આ ગેસની અછત તો કેટલાય દાડે છે, પણ જે ગામડામાં રહેતા હશે ને મિત્રો એમનો ફાયદો જ છે. એમને કોઈ ચિંતા નહીં. ગેસનો બાટલો મળો જ મળે, ના મળો જ કોઈ નહીં. પણ આજે અમદાવાદ જાય ને એટલે મિત્રો એક વિચાર આવ્યો કે અમદાવાદમાં જે સિટીમાં પબ્લિક રહેતી છે એ હું તો કહું અમુક લોકો પાસે ચૂલાની સગવડતા હશે, પણ જેના પાસે નહીં હોય એ શું કરશે. એટલે આજ એવું પણ અભળામાં આવ્યું કે જે હા અનિલ નાસ્તાવાળા ઘણ ખરા અમદાવાદમાં એમના પોતપોતાના ગામડે જતા રહ્યા ને. હા, જે નાસ્તા હા લારીઓ વાળા હતા અમુક અમે આ જોબડ્યું અમારે જે ટેટુ વાળા પાર્થભાઈ હતા એ આ હતા ને કહેતા હતા કે અમે જ્યાં આગળ દરરોજ ઢોસા ખાઈએ ને એ ઢોસા વાળો લારી બંધ કરીને પોતાના વતન જતો રહ્યો કે હવે થોડા દાડા ગામડે રહેવું કે ગેસ મળતો નહીં, ગેસનો બાટલો મળતો નહીં તો ચોથી લાઈન બનાવું. એટલે મિત્રો આવું કામકાજ છે. મળશે પણ હોય છે કે ચાણ મળે ખબર નહીં હો. અમે ખુદ હેરાન ના થઈએ એટલે અમે પહેલાં ચેતી ગયા એમ. હવે નીકળીએ પાટણ જવા, મળીએ સીધા પછી પાટણ. તો મિત્રો જુઓ સગડી લાઈન ચાલુ કરી દીધી છે અને બાજુ અમારા બાબરી ચા ઉકળો બેસી ગયો. એ લાવીએ હાલ બધાની ગરજ છે આપણો તો. એ તો ભાઈ હજી આપણે પૂરી ખાતરી નહીં થઈ, માહિતી નહીં પડી કે પુલ જેટલું હોય ને ધીમું જેટલું આપણે માહિતી એક વખત પડી જાય પછી ખબર પડે. હા તો મિત્રો આ બાજુ છે મરચું અને આ બાજુ છે બાજરીનો રોટલો. બે ગયા છે અને જમવા આવવું હોય તો ચલો મરચું રોટલો દેશી જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આજ તો જુઓ જો આવ્યા છે શ્લોક હોસ્પિટલમાં. આજ તો મારા પપ્પા બીમાર થઈ ગયા, ત્યાં ઇસ્યુમાં દાખલ કર્યા છે. મિત્રો હું દવાખાને તો ઘણ ખરા હંગાઈ ગયો, પણ જાણે આપણું આવો ને કોઈ દિવસ મિત્રો કોઈ દવાખાને હું નહીં જીવવાનો. મારા પપ્પા બીમાર થઈ ગયા, ઇસ્યુ દાખલ કર્યા છે તો મિત્રો યાદવાનું નહીં. માથાનું શું કહેવાય એમરેટ થઈ ગયું. બધું કરાવ્યું, હાલ દાખલ કર્યા છે. બીજા બધા કરવા હોય હતા, બધા ઘેર ગયા. અમે 3 જણા છે, હું જગબા અને લીલોજી. જેમ કે મિત્રો પાકડીને જે દાડે અસર અડે ને એ દાડે ખબર પડે, જેમ કે બાપ મોપ કહેવાય.
હું બતાવું આઈસીયુમાં દાખલ છે જોઈએ પૂરો બ્લોગ તો નહીં ઉતારી પણ થોડોક કટ ઉતારીને બતાવી દઉં. લીલોજી બા તો ઘણા બધા ભાઈબંધો આવીને ગયા દવાખાને પણ અમારે એક ભાઈબંધો આવીને ગયા તેમ છતાં એના ગમો મેળો હોય કેટલા વાગે ફોન આવે જુઓ ટાઈમ બતાવો કમ્પ્લીટ 1:45 રતનસિંહનો અકારથી ફોન આવ્યો એનું નામ ભાઈબંધી કહેવાય. પહેલાં ઘણી વખત વિડીયોમાં કીધેલું કે દિલની ભાઈબંધી હોય ને એને જ સાચી ભાઈબંધી ગણાય. આજે એમને મારા પપ્પાને શું કહે સીટી સ્કેન કરાવવા જતો એમનો ફોન આવ્યો કે ચો છો મૂકવા આટલો શું એ પાટણ હતા તરત દવાખાને આવી જતા. દિલના તોતણેની ભાઈબંધી કહેવાય. ભાઈબંધીની વસ્તુ ન કે આજે એમના ગામમાં સવારે લગભગ અકારમાં મેળો છે એટલે બધા હજી દાજી રહ્યા છે. મળીએ આ તો દવાખાનામાં ટાઈમ કાઢવાનો બ્લોગ હવે સિરીઝ જેટલા કટ પડ્યા ખબર નહીં અમદાવાદ ગયા એના કટ પડ્યા છે એનો બ્લોગ ગણી નાખી દઈએ. અને મિત્રો અમારી કુળની માતા ઉપર રણુજાવાળા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે જેની લોબી એશિયાની કોઈ ટૂંકી નહીં કરે ને ટૂંકી એશિયાની કોઈ લોબી નહીં કરે. બાકી જે મારા રણુજાવાળાની મરજી એની મરજી વિશે થાય. ડૉક્ટર સાહેબે તો 72 કલાક કીધા છે. જોઈએ રોમો મારો જબરો છે વિશ્વાસ છે મિત્રો બોલીએ ને એના ઉપરથી ભરોસો હોય એના ઉપર પૂરેપૂરો ચમકા આગળ એવી બીચ અને ખાસા ટાઈમથી બીજ કદી તૂટી નહીં. જોઈએ આ બાબા રામદેવ કોઈ બીજ નહીં તૂટવા દે. મારા ઉઠલા ઉપર હોઈ રહ્યા હતા મિત્રો તમને પણ આખા દાડામાં જબરજસ્ત થાક લાગેલો છે. તો ઊંઘ તો નહીં જ આવે જેટલા વાગ્યા 2 વાગવા આવ્યા પણ આવું કોઈ થઈ જાય એટલે ઊંઘ ના આવે મારી વખમથી ઊંઘ ઉડી ગઈ. જેમ કે તો મિત્રો જેને વીતે એને ખબર હોય દવાખાનામાં તો કેટલી નાઇટો કાઢી નાખી પણ પોતાના માટે પોતાના બાપ માટે નાઇટ કાઢવાની છે. બાકી ઘણા ખરા મિત્રો માટે હગાવાલા માટે જેટલી નાઇટો કાઢી નાખી દવાખાનામાં. 2-3 જણા અંદર છે મારા પપ્પા જોડે અને જ આપણે બહાર છીએ. બાકી હું અંદર હોય બીજા બધા બહાર હોય પણ આ ઉલટ સિસ્ટમ છે. બ્લોગમાં તમે આગળ જોયું છે અને એન્ડ તો બહાર જઈને પછી હાલની પહેલાં એડિટિંગ કરવા માંડી જેટલું થાય જેટલું નહીં થતું જોઈએ. તમે બધા કોમેન્ટમાં જય રામદેવ લખી દેજો જેથી કરી મારા પપ્પા જલ્દી હાજા થઈ જાય. જય રામ આપીશ. અને હા મિત્રો એક ખાસ કહી દઉં કે કોઈને એવો મગજમાં એમ ના રહી જાય કે વ્યૂ લેવા માટે કરીને દવાખાનાનું ટાઇટલ માર્યું આ માર્યું. પણ મિત્રો સમયનું વધારે કોઈ નક્કી ના કહેવાય. એટલે જે પણ કેમ કે અમે મિત્રો તમે જોતા હશો કે મારા બ્લોગની અંદર ખાસ હું ફેમિલી બ્લોગ એ જલ્દી નહીં લેતો પણ આ શું કોઈ યાદગીરી જોડે રહે ને યાદગીરી રહે એના માટે મિત્રો બ્લોગ ઉતાર્યો. બાકી મને એવો કોઈ શોખ જ નહીં કે આપણે ટાઇટલ લેવા માટે કંઈને આ વસ્તુ મારીએ. એટલે આપણું કહેવું હતું કહી દીધું. તો મિત્રો આ જગ્યા કાલની એની જ છે. જો રાતના વાગ્યા છે 11:18 છે અને કાલ કીધું બ્લોગમાં એન્ડ હાલું પછી એડિટિંગ એ પડી રહ્યું બધું પડી રહ્યું તેના બ્લોગ નાખ્યો કે કશું નહીં. કાલના કરતાં મિત્રો હા અને પહેલાં તમે ઇન્સ્ટાની અંદર મારા પપ્પાનું રીલ નાખ્યું હતું તો ઘણા બધા ચાહક મિત્રોએ રામાપીરને બહુ પ્રાર્થના કરી એ બદલ દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. અને ઇન્સ્ટામાં જેને ના જોયું યુટ્યુબમાં જોઈ લે એટલે દરેક ચાહક મિત્રોએ રામાપીરને પ્રાર્થના કરી એ બદલ દિલથી આભાર. અને મિત્રો એની તો પૂરેપૂરી ખાતરી હતી કે રામદેવ પીર મટાડશે અને મટાડશે ને અમારા કુળની માતા પહેલી કુળની અને બીજા નંબરે રામાપીર. મિત્રો વિશ્વ હોય તો આપણું નાવ તરત
એટલે કાલના મિત્રો તો આ હાથ જો રિયાલિટીમાં હું થયું હતું એક એમ્બ્રેડ થઈ ગયું હતું એટલે અડધો ભાગ લખવામાં આવી ગયો હતો પણ ડૉક્ટર સાહેબે 72 કલાક કીધા હતા 72 કલાક પછી કહેવું પણ એની જગ્યાએ લગભગ 12 ને 24 કલાકે જે પૂરા નહીં થયા અને 70% રિકવરી આવી ગઈ. બ્લોક દિવસે નાખી દો પણ નહોતો નાખવો ચમકી કીધું કાલે જ નાખવો કેમ કે રીલ નાખ્યું એનું પરમાણ રહી જાય અને આપણે પ્રાર્થના કરી એનું પણ પરમાણ રહી જાય કે રામાપીરે પરમાણ આલ્યું. મિત્રો રામાપીરે પરમાણ આલી દીધું. હવે આપણા બ્લોગ આટલો પૂરો કરી દેવું. બીજો બ્લોગ બનાવશું પણ બીજો બનાવેલો હા એ પણ કહી દઉં કે કાલનો એક ભાગ અધૂરો બનાવેલો હો એ બીજા દિવસે આવશે. નહીં તો પાછું એમ થાય કે આ બીમાર થઈ ગયા હતા ખેતરમાં ચોથી આવ્યા. મિત્રો ઓલરેડી એ ખેતરનો ભાગ બની ગયેલો હો પણ એ આ બ્લોગ પછી આવશે. એ પહેલાં ચોખવટ કરી દઉં કેમ કે ખેતરમાં મિત્રો ઘઉં વાટવા જતા આમ તો અમે બાપ બેટો કરી દઈએ જલ્દી ભેગા નહીં હોતા ઘેર હોઈએ તો અલગ અલગ જગ્યાએ હોઈએ પણ ઘઉં વાટવા જતા એક મારા પપ્પા સાથે જતા ઘણા ટાઈમ પછી સાથે ટાઈમ વિતા અને હોજે આવું થયું એટલે એ બ્લોગ નાખશું પણ આપણે બીજા દિવસે નાખશું એટલે પછી એવું ના થાય કે દવાખાનામાં ત્યાં ખેતરમાં ક્યાંથી એ ખેતરનો બ્લોગ બનાવેલો મિત્રો ઓલરેડી આ બ્લોગ આવી જાય એના પછી બીજા દિવસે એ બ્લોગ નાખી દેવું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું અને દરેક ચાહક મિત્રો જય રામાધણી કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો. આમાંથી દરેક ચાહક મિત્રોને હાજા નવરા રાખે. મિત્રો દવાખાનું તો વસ્તુ એવું કોઈને આપવું ના જોવું કેમ કે દવાખાનું ઘણું કાઠું કામકાજ છે. મેં તો જોયેલું હોય પણ આ તો ખુદનો અનુભવ કર્યો. બાકી દવાખાનું તો ઘણું બધું જોયું. તો આ વ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર અને જીગાભાઈનો ફોન. બોલો જીગાભાઈ, બોલો બોલો. હોવા આવો આવો તમે. રણજીતસિંહ દિલવાડાવાળા કલાકાર આવ્યા છે એટલે જીગાભાઈ 2 જણા સમાચાર લેવા આવે મારા પપ્પાને. તો મળીએ મિત્રો. જય રામાપીર.